વડોદરામાં વોર્ડ નંબર 8 માં કોંગ્રેસે ઉર્મિલાબેન પરમારને ટિકિટ આપી। જો કે ઉર્મિલાબેને ટિકિટ પરત કરી છે કારણ કે ઉર્મિલાબેનના સસરાનું નિધન થયું છે। સામાજિક રિવાજ પ્રમાણે હજુ તેમની ઉત્તર ક્રિયા સહિતની વિધિઓ બાકી છે। એવામાં ઉર્મિલાબેને ટિકિટ પરત કરી દીધી છે કારણ કે પરિવારના મોભીના નિધન બાદ તરત જ પ્રચાર કરવાનું સામાજિક દ્રષ્ટિએ તેઓને યોગ્ય લાગતું નથી। ઉર્મિલાબેનના સસરાનો એક વિડીયો છે જ્યારે તેઓ જીવતા હતા ત્યારે દાઢી કરતા કરતા પરિવાર સાથે ચૂંટણી લડવાને લઈને ચર્ચા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ચૂંટણી તો લડવાની જ છે। તમારું શરીર સારું નહીં એટલે મારું શરીર સારું છે, કશું સારું કશું નથી થવાનું મારે, કશું ટેન્શન લેવાનું નહીં, મારે કશું થવાનું નહીં। હું કાલે ફોર્મ ભરવા આવવાનું, એ ફૂકો તો વાગે એનું તારે શું થાય, શરીર છે પણ છૂટતે તો લડવાની કે બાપો બીમાર છે છૂટનો લડવા નીકળી પડ્યો જ। કોણ કે એવું શું બંધ કરી દેવાનું છે, લડવાનું જ છે। મને પછી બહાર નીકળવાનું કોક કે હું એવું નહીં જોઉં હું આજથી જ કંઈક પંપે જતો રહું। હોવાની વાત નહીં, શરીર પેલું વાંચો સારું થશે તો ચૂંટણી તો 5 વર્ષ કોઈ ફરી આવવાની એ પહોંચવાનું કોને જોવાના, આ જ છે મહત્વનું। કાલે બેરે ટિકિટ મળે એ વિચારી નહીં લડું નહીં લડું દર ફેરે એમ કરી પેલી ખાલી પોકડે ફોર્મ ભરવાનું આવું મને નહીં તાકાત। પરિસ્થિતિ એવી છે કે ટિકિટ માટે લોકો દોડાદોડ કરે અને મને કોંગ્રેસ પાર્ટીએ સામે ચાલીને ટિકિટ આપી છે આપણને કે તમે લડો, વર્ષોથી કોંગ્રેસ રીતે લડો, પણ અમારા ઘરમાં મારા ફાધરનું દુઃખદ અવસાન થયું અને અમારા રીતિ રિવાજો મુજબ પ્રચાર પ્રસારમાં કંઈક સમાજમાં નીકળી શકીએ તેમ નથી, એટલે મેં ટિકિટ સ્વેચ્છાએ પાર્ટીને પાછી આપી છે અને મેં રિક્વેસ્ટ કરી છે કે અમારા ગામમાં કે અમારા કુટુંબમાં જેને બીજાને આપો અમે પાર્ટી સાથે રહી છીએ। સમાજની આપણે વાત કરીએ કેવા રીતિ રિવાજ છે? સિવાજ એટલે સમાજમાં એવું છે કે ભાઈ 10-15 દિવસ કે 20 દિવસ કે સવા મહિના સુધી બહાર નહીં નીકળવાનું। પાર્ટી લેવલ એવું હોય છે કે ભાઈ પ્રચાર ડોર ટુ ડોર કેમ્પેન કરવાનું, એટલે અમારે જઈ શકતા નથી બહાર, એટલે અમે ટિકિટ પાછી ચૂંટણી તો આવતી રહેશે 5 વર્ષ પછી પણ આવશે, પણ જે દુઃખની ઘડી આવી ગઈ છે એ ફરી આવવાની નહીં। પપ્પા બી મૂળ કોંગ્રેસે તો એમની બી ઈચ્છા હતી કે ટિકિટ આવે, ઠેઠ છેલ્લે લગીને હોસ્પિટલમાં એડમિટ થયા પહેલાં બી અમને કહી જ ગયેલા કે મને કશું નહીં થાય, તમે લડો। એટલે એમના આપણે માગી હતી, એમની ઈચ્છા હતી તો માગી હતી અને અમારી બધાની ઈચ્છા હતી કે લડી લઈએ ચૂંટણી, પણ અચાનક આવું થવાથી અમે પછી બહુ વિચાર્યું અને સમાજનું પહેલાં બધાને પૂછીને નક્કી કર્યું, પછી ના પડી। એમને એમની જે ઉમેદવાર તરીકે અમે જે જાહેર કર્યા છે એ ઉમેદવારી પાછી ખેંચી છે, લેખિતમાં પક્ષને જાણ કરી છે અને આપણે સૌ સમજી શકીએ કે આજે આપણા ઘરમાં પણ કોઈનું દુઃખદ નિધન થાય તો આપણી હિન્દુ સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે લગભગ જે 12 થી 13 દિવસની જે વિધિ હોય છે એમાં પરિવારના તમામ સભ્યો હાજર રહેવાનું હોય છે। ત્યારે એમને પણ ચૂંટણી લડવા કરતાં વધારે ને કોઈ પણ આજે દીકરો દીકરી હોય તો આપણે પણ આપણી ફરજના ભાગરૂપે ચૂંટણીને મહત્ત્વ ના આપીએ, પણ આપણા પરિવારના જે વડીલ ગુજરી ગયા છે એની વિધિ કરવાનું એનું આપણે મહત્ત્વ આપીએ, એ કામ ઉર્મિલાબેને કર્યું છે। ભગવાનને પ્રાર્થના કરીએ અમે કે એમના સસરાના આત્માને શાંતિ મળે અને ભગવાન એમના પર જે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે એ સહન કરવાની શક્તિ પણ આપે